तो जय श्री राम मित्रों, આપણે આવી ગયા છીએ બધા બચ્ચા પાર્ટી કે સાથ देखिए બધા છોકરા એમ કહેતા હતા કે આજ તો કે નેરે વિડિયો ઉતારવા જવું છે, તો આપણે આવી ગયા છીએ વિડિયો ઉતારવા. અને આપણે અહીંયા નર્મદાનું પાણી છોડેલું છે, એટલે પાણી ચાલુ છે ત્યારે હાલમાં નેરામાં. અને આપણી ગેંગ આપણી હારે જ હોય, દર રવિવારે આપણી ગેંગ આપણી હારે જ હોય. અને શોર્ટ વિડિયો પણ બનાવવાનો છે. અત્યારે તો લોંગ વિડિયો એટલા માટે બનાવ્યો કારણ કે તમને બધું વ્યવસ્થિત બતાવું કે કેટલું પાણી છોડેલું છે, નેરામાં કઈ રીતનું પાણી જાય છે અને છોકરા બધા એનો આનંદ લે છે. તો એ જ માટે હું તમને લોંગ વિડિયો અત્યારે શરૂ કર્યો છે. શોર્ટ વિડિયો આવશે, બધું એક હારે આવશે. એટલે કાલે શોર્ટ વિડીયોમાં તમને નહીં બરાબર મજા આવે, એટલે લોંગ વિડીયોમાં બહુ જ મજા આવશે. નજારો અને આ પાઇપ જે નાખેલી હતી એમાંથી કેકડા પણ આવ્યા છે, તો આપણે એ પણ જોવું. અત્યારે તો છોકરા છે આપણે યાર બધાય જો સને વન્યા વાંદરા જેવા બધા એકથી એક સળિયા હતા. તો હાલો આપણે આગળ જોઈએ. પાણી તો આમથી ના આવે છે, ના જ જવાનું છે આપણે, જે મેન સેન્ટર પોઈન્ટ છે ના જવાનું છે આપણે. હાલો હાલો આપણે તો અહીંથી હાલો બધા ધીમે ધીમે પડતા નહીં, બધા એક હારે ધીમે 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 વારા ફરતી. અને ગાઈઝ આપણે હારે આપણો આદમીન પણ હારે છે આજકાલ, એટલે એને હાર રાખવાનું છે આજકાલ. જો આપણે અહીંથી નીકળી જઈએ ધીમે ધીમે. ધીમે ધીમે વહી જાઓ. મિત્રો બધા અહીંયા અત્યારે આપણી હાજરમાં છે અને છોકરા એકો એક બધા પાણીમાં જ બહાટી બોલાવશે. જો બધા છોકરા પાણીમાં જ બહાટી બોલાવે છે. અને આ છોકરા જો એના ઝાડા એવા છે ને બધા. તો મિત્રો બધા છોકરાઓ આપણે હારે છે અને અત્યારે અહીંયા એક વસાથી એક કડ આવી છે પાણીની. તો બધા છોકરા કે આપણે કૂદવી એનો વિડીયો ઉતારો, કોણ કે કૂદ્યા કે જોવાનું છે આપણે કે હાલમાં આપણે એ જ જોઈશું. જો હું તમને બતાવું, આ કડ છે પાણીની અને છોકરા વારા ફરતી ઠેકડા મારે છે. જો આ પાણીની કડ બહુ ઊંડી છે અહીંયા અને છે તો બધું અઘરું જ છે. તો જોયું આપણે હવે કોણ કોણ કૂદ્યા કે હાલો જોયું. હાલ આવે જો, હાલો જો આ કૂદી ગયો. હમા નહીં ભટકાઈ જતા. જો એટલે વાડીઓના છોકરા ગમે એવું હોય એટલે ઢીલું મેકે જ નહીં, કૂદકા તો મારી જ જાય. હા હા ઠેકી નો એટલે છોકરા બધા બહાદુર છે, વાડીઓના છોકરા બહાદુર બધા એમ એવું છે. તારે છોકરા બધા હિંમત વાળા છે, ઢીલું મેકવાનું થતું જ નહીં કે કા. પગને કન્ટિન્યુ રાખવાનું છે કારણ કે છોકરા એમ કહે છે કે આજે નર્મદાનો વાલ છે એ આપણે બધાને બતાવી તો વ્યૂ સારા આવશે કે. તો છોકરા કેમ કરવાનું છે આજ આપણે, આ શું કે ખોટું? હા તો હવે આપણે જઈએ વાલ જોવા. હાલો ચલો આપણે આવી ગયા છીએ વાલ પાસે. અત્યારે તમને વાલ બતાવી દઉં અને અહીંનો અવાજ પણ કંઈક અલગ જ આવે છે. જોઈએ ને અવાજ પણ બહુ ખતરનાક આવે છે. આપણે હવે જઈએ મેન મોટા વાલ પાસે. છોકરા લઈને લઈને થાકી ગયો હવે હું તો. છોકરાએ હાથ દુખડ દીધા હવે તો થાકી ગયા. અહીંયા જો આ છે મોટો વાલ. એનો સહિત આપણને ન ખબર, લેકિન છે તો પાણીનો જ છે. થાકી જાય હવે આજ તો છોકરાએ બહુ કીધી. મિત્રો છોકરા કે લોક તો પૂરો કરવાનો લાંબો જ ખીંચી લેવાનો છે એમ કે છે બધા કા.
તો આ બધા આપણે હારે છે આજ. અને આપણે આવી ગયા છીએ સાપરા ડેમે, જેસર ગામનો આમ ગણો તો બીજા નંબરનો પુલ ડેમ. તો આ આખો ડેમ છે, ખાલી થઈ ગયો અત્યારે, પોણા ઉપર ઘણો ખાલી થઈ ગયો અત્યારે, ઝાઝો ભરેલો ન. અને આપણે યારે બચ્ચા પાલટી છે પૂરી. અને હવે તો હું થાકી ગયો છું આ બધા તેડીને. હવે તો જોઈવી, હવે આગળ જાવી. ડેમ તો ખાલી થઈ ગયો છે, હજી એમ કહે છે હાંજે કે હોત વિડીયો બનાવવાનું છે. કાંઈ વાંધો નહીં, હાલો તો હવે આપણે ઉપડવાનું છે ઘરે. થાકી ગયા છે ફૂલ. થોડો જો અહીંયા થોડો જો છોકરા મીણા બહાટી બોલાવા હવે. અને હમણાં જે ભેડ વ્હાઈટ કલરનું બતાવે છે એ આપણું ઘર છે. અત્યારે તો આવ્યા સ્પેશિયલ નેરું જો, કારણ કે નર્મદા લાઈન જે આપણા ખેતરમાંથી નીકળી હતી એ ખેતરની લાઈન અત્યારે પાણી ચાલુ છે. બધા છોકરા જોવા આવ્યા હતા અને નેરા બધા ફૂલ ફળ થઈ ગયા. એટલે પાણીની તાણે પુલ ઉપરથી પાણી જતું હતું. બસો આટા ખોલ્યા હોત ને તો આ પુલ તોડી નાખત. એમ હા આ જો પાણી બતાય છે ને આમ જો પાણી. જો આ મોટો ડેમ છે, આનથી નહીં મોટો ડેમ છે જે રાણીગાળો કહેવામાં આવે. આપણી ધમેશ યોગની જે ચેનલમાં છે ને એ વિડીયોના ઉતારેલો છે, એક જે ગોપાલ નમકીન વાળો છે. જોવો હોય તો હું તમને આપણી આઈડીમાં ધમેશ યોગની ચેનલ નાખી દઈશ, જોઈ લેજો. એ ડેમ પણ બહુ મોટો છે. અત્યારે તો હું થાકી ગયો છું છોકરાને તેડી, એટલે હવે જવાનું છે આપણા ઘરે. અને હવે ફાઇનલી મિત્રો આપણો મિની વ્લોગ હવે અહીંયા થાય છે પૂરો. તો હાલો બધાએ બાય બાય કીજો.